નમસ્કાર મિત્રો, હું ડોક્ટર અવની મેંદપરા કોહાણી, એમડી મેડિસિન, હાલ દોશી હોસ્પિટલ રાજકોટ ખાતે કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ તરીકે કાર્યરત છું. આજે 28 જુલાઈ એટલે કે વર્લ્ડ હિપેટાઇટિસ ડે ના દિવસે હું તમને હિપેટાઇટિસના રોગ વિશે થોડી માહિતી આપીશ. હિપેટાઇટિસ એટલે શું? હિપેટાઇટિસ એટલે લીવર પર સોજો આવવો. લીવર પર સોજો બે કારણોથી આવે છે: ઇન્ફેક્શન અથવા તો ઇન્જરી. ઇન્ફેક્શન કોમનલી વાયરલ હિપેટાઇટિસના લીધે થતું હોય છે અને ઇન્જરીમાં મૂળભૂત કારણોમાં દારૂ, ધૂમ્રપાન અને કોઈ વધારે પડતી પેઇન કિલર અથવા ડ્રગ એબ્યુઝ, આઈવી ડ્રગ એબ્યુઝ, આ બધાના લીધે હિપેટાઇટિસ થઈ શકે છે. WHO ના થયેલા એક સર્વે મુજબ 2030 સુધીમાં અંદાજે 45 લાખ લોકોના મૃત્યુ આપણે અટકાવી શકીએ છીએ જો હિપેટાઇટિસ નામના રોગનું સમયસર નિદાન, સમયસર સારવાર અને પ્રોપર રસીકરણ કરવામાં આવે તો આ હિપેટાઇટિસ માં વાયરલ હિપેટાઇટિસના કેટલા પ્રકારો હોય છે? તો કે વાયરલ હિપેટાઇટિસના 5 પ્રકારો હોય છે: હિપેટાઇટિસ A, B, C, D અને E. અને આ બધામાં હિપેટાઇટિસ A અને હિપેટાઇટિસ E કોમનલી જોવા મળતા ઇન્ફેક્શનો છે, પરંતુ હિપેટાઇટિસ B અને હિપેટાઇટિસ C સૌથી વધારે જીવલેણ સાબિત થઈ શકે છે. હવે આપણે જોઈએ કે હિપેટાઇટિસના રોગોમાં દર્દીઓને કયા પ્રકારના લક્ષણો જોવા મળે છે. આ બધા પ્રકારના હિપેટાઇટિસમાં દર્દીઓને તાવ આવવો, ભૂખ ઓછી થઈ જવી, વધારે પડતો થાક લાગવો, પેટમાં દુખવું, આંખો પીળી થઈ જવી, કમળો દેખાવો શરીર પર, પેશાબ અને ઝાડાનો કલર ચેન્જ થઈ જવો, ઉલટી થવી, ઉબકા થવા, આ બધા લક્ષણો જોવા મળે છે. હવે આપણે બધા હિપેટાઇટિસ વિશે થોડી માહિતી લઈએ. હિપેટાઇટિસ A અને E. હિપેટાઇટિસ A અને E 5 થી 10 દિવસમાં મટી શકે છે, એટલે એને એક્યુટ હિપેટાઇટિસ પણ કહેવામાં આવે છે. હિપેટાઇટિસ A અને E કઈ રીતે ફેલાય છે? અખાદ્ય ફૂડ લેવાથી, હોટલ તથા લારીઓનું અનહાઇજેનિક ખોરાક લેવાથી, લીલા શાકભાજી અને ફળોને ધોયા વિના વાપરવા આવે તો, ગંદુ પાણી પીવાથી, અને હિપેટાઇટિસ A અને E ના દર્દીઓએ વાપરેલા વાસણ અને કપડાં અને એમના ક્લોઝ કોન્ટેક્ટથી પણ આ રોગ ફેલાઈ શકે છે. અને હિપેટાઇટિસ A અને E ના લક્ષણો જણાતા જ પ્રોપર સારવાર લેવામાં આવે તો હિપેટાઇટિસ A અને E માં ઝડપથી રિકવરી આવી શકે છે. હવે આપણે હિપેટાઇટિસ B અને C વિશે માહિતી લઈએ. હિપેટાઇટિસ B અને C ને ક્રોનિક હિપેટાઇટિસ કહેવામાં આવે છે, કેમ કે હિપેટાઇટિસ B અને C ના વાયરસ શરીરમાં એન્ટર થાય અને શરીરમાં હિપેટાઇટિસના લક્ષણો દેખાય એ વચ્ચે ઘણા મહિનાઓથી વર્ષો નીકળી શકે છે. હિપેટાઇટિસ B અને C ના ટ્રાન્સમિશનના મુખ્ય 2 રૂટ છે: બ્લડ પ્રોડક્ટ્સ અને સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન. હિપેટાઇટિસ B અને C ના દર્દીઓનું ઇન્ફેક્ટેડ બ્લડ ડોનેશન અથવા બ્લડ પ્રોડક્ટ્સ ચડાવવાથી થઈ શકે છે. એમના યુઝ કરેલા નીડલ, સિરિંજ, રેઝર, બ્લેડ, ટૂથબ્રશ વગેરે વસ્તુઓ શેર કરવાથી પણ હિપેટાઇટિસ B ફેલાઈ શકે છે. અને આઈવી ડ્રગ એબ્યુઝરમાં નીડલ અને સિરિંજનું શેરિંગ કરવાથી હિપેટાઇટિસ B અને C નું ફેલાવો વધારે પ્રમાણમાં થઈ શકે છે. પ્રેગ્નન્સી દરમિયાન પણ માતાને હિપેટાઇટિસ B અને C નું નિદાન થયેલું હોય તો બાળકને હિપેટાઇટિસ B અથવા C થવાની શક્યતાઓ રહેલી છે, પરંતુ બાળકના જન્મ પછી એમને પ્રોપર વેક્સિનેશન અને ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ આપવામાં આવે તો બાળકને થતું અટકાવી શકાય છે. હિપેટાઇટિસ B અને C ની સારવારમાં એન્ટીવાયરલ દવાઓ, ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ અને એમની વેક્સિન અવેલેબલ છે. માટે હિપેટાઇટિસ B અને C ના ક્લોઝ કોન્ટેક્ટ અને પરિવારના તમામ સભ્યોએ પોતાના પણ હિપેટાઇટિસ B અને C નું નિદાન કરાવવું જોઈએ અને હિપેટાઇટિસ B અને C ની વેક્સિન લેવી જોઈએ. હવે જે લોકો મેડિકલ સ્ટાફ, ડોક્ટર્સ, લેબોરેટરી સ્ટાફ અને બ્લડ પ્રોડક્ટ્સ જોડે સંકળાયેલા હોય છે તેમણે પણ હિપેટાઇટિસ B અને C નું સમયસર વેક્સિન લેવી જોઈએ. તો આપણે હિપેટાઇટિસ C બચવા માટે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? શું કરવું જોઈએ? યોગ્ય આહાર લેવો જોઈએ, પોષણયુક્ત આહાર લેવો જોઈએ, લીલા શાકભાજી અને ફળો યોગ્ય માત્રામાં લેવા જોઈએ, બહારનું ખાણું પીણું ના ખાવું જોઈએ, અનહાઇજેનિક ફૂડ ના લેવું જોઈએ. હિપેટાઇટિસના દર્દીઓના યુઝ કરેલા વાસણ, કપડાં, બેડશીટ વગેરેની સફાઈ અલગ રીતે યોગ્ય રીતે કરવી જોઈએ. હિપેટાઇટિસના દર્દીએ યુઝ કરેલા બ્લેડ, રેઝર, સિરિંજ, નીડલ, ટૂથબ્રશ વગેરેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ અને શેરિંગ ના કરવું જોઈએ. અને ગર્ભવતી મહિલાઓએ પ્રેગ્નન્સીની શરૂઆતમાં જ હિપેટાઇટિસની ચકાસણી કરાવવી જોઈએ અને હિપેટાઇટિસની વેક્સિન લેવી જોઈએ.
શું ના કરવું જોઈએ? તમને હિપેટાઇટિસ થયો હોય તો અંધશ્રદ્ધામાં ના પડતા નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને યોગ્ય સારવાર ચાલુ કરવી જોઈએ અને તમારા પરિવારના સભ્યોની હિપેટાઇટિસની ચકાસણી કરાવવી જોઈએ. અને હિપેટાઇટિસ થયેલા દર્દીઓએ એ દરમિયાન અથવા બી અને સી ના દર્દીઓએ બ્લડ ડોનેશન ના કરવું જોઈએ. તો આજે 28 જુલાઈ એટલે કે વર્લ્ડ હિપેટાઇટિસ ડે ના દિવસે આપણે સૌ હિપેટાઇટિસ નામના રોગનું વહેલા નિદાન, ત્વરિત સારવાર અને યોગ્ય રસીકરણ કરાવી અને આપણા સમાજ, દેશ અને વિશ્વને હિપેટાઇટિસ ફ્રી બનાવીએ. થેન્ક યુ.